સર્વે આત્મીયજનોને ઓમ જય સ્વામિનારાયણ। આજે અહીંયા કાયવરોહણ મુકામે સ્વામિનારાયણ ભગવાનની પરામાં શાકોત્સવના ઉત્સવ નિમિત્તે આચાર્ય શ્રી સંતો અને સર્વ આત્મીયજનો ભક્તજનો એકઠા થયા છીએ ત્યારે વિશેષ આપણા જે શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, અહીંયા હું તે બંને વિશે વાત સાંભળી રહ્યો છું ત્યારે ઘણી પ્રસન્નતા છે। સામાન્યતઃ વર્તમાન સ્થિતિમાં જ્યારે મનુષ્ય અર્થ અને કામ તરફ પોતાની દોડમાં હોય છે ત્યારે સંતો, ભક્તો, શાસ્ત્રોનું માર્ગદર્શન ઇત્યાદિ દ્વારા વ્યક્તિને ધર્મ અને મોક્ષ પુરુષાર્થના માર્ગે જવાની પ્રેરણા મળતી હોય છે। તેમાં પણ સતત સત્સંગ, સતત ભક્તિનું વાતાવરણ તે વ્યક્તિને તે માર્ગે જવામાં પતનના માર્ગેથી રોકે છે। આપના સ્વામિનારાયણ મંદિર અને સંસ્થાન દ્વારા સત્સંગ સભાઓ તેમજ યાત્રાઓ દ્વારા બધાને સત્સંગના માર્ગે, ભક્તિના માર્ગે જોડી રાખવાનો જે સતત પ્રયત્ન થતો હોય છે, જેને કારણે અહીંયા કાયો આજુબાજુના અનેક આત્મીયજનો તેનો સતત લાભાન્વિત થતા હોય છે। સનાતન ધર્મમાં 4 પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થનું પાલન ગૃહસ્થીઓ માટે માર્ગદર્શન કરવાનું બતાવેલું છે। ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને સમજાવ્યું કે તું ધર્મના માર્ગે ચાલ। દુર્યોધને કહ્યું, જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ। ધર્મ શું છે તે જાણું છું, પરંતુ તે માર્ગે ચાલવા નથી ઈચ્છતો, અને અધર્મ શું છે તે જાણું છું પણ છોડવા નથી ઈચ્છતો। કેટલાય વ્યક્તિઓના જીવનમાં આ સ્થિતિ આવતી હોય છે, ધર્મનું મહત્વ તો જાણતા હોય છે, પણ જ્યારે તેને જીવનમાં આચરણ કરવાની વાત આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂકી જતા હોય છે। અધર્મ શું છે તે પણ જાણતા હોય છે, પરંતુ અધર્મ છોડવાની વાતમાં ક્યાંક લોભ, લાલચ, મોહ, માયામાં ક્યાંક અટવાઈ જતા હોય છે। પરંતુ તેનો સૌથી સરળ કોઈ ઉપાય હોય તો શાસ્ત્રોનું અધ્યયન। તો આપ બધા અહીંયા સત્સંગ લાભ મળી રહ્યો છે મંદિરો, દેવસ્થાનો દ્વારા। અને સત્સંગ સભાઓ દ્વારા, શાસ્ત્રોના અધ્યયન દ્વારા પોતાના મનને તપાસી તેમાં રહેલા સડ વિકારો એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, તેને આપણા શત્રુ કયા છે, તે શત્રુઓને ઓળખી અને તે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી અને આપણા શાસ્ત્રોએ જે શ્રેષ્ઠ તે માટે બધા પ્રયત્ન કરતા જશો। અમે અહીંયા કાયાવરોહણમાં લકુલિશ ધામના આશ્રમથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે બધાને યજ્ઞ શીખવવો, યોગ શીખવવો, દેવ પૂજન કરતા શીખવવું, સંધ્યા કર્મ શીખવવું, સાથે જ પરમાર્થના કાર્યો કરવા। આપ બધા પણ ધર્મ કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છો અને કરતા રહેશો, પરંતુ સાથે અંતમાં કેટલીક આપણી વર્તમાન કાળની આવશ્યકતાઓ છે તે વિશે ટૂંકમાં કહીશ। વર્તમાનમાં ભારતના 9 રાજ્યોમાં હિન્દુ સમાજ લઘુમતીમાં છે। તમારાથી મોટા ભાગે બાંગ્લાદેશની ઘટનાઓ જોઈ હશે। બાંગ્લાદેશમાં આપણા ઇસ્કોન પરંપરાના સ્વામીજીને ત્યાં કેદમાં પૂરેલા આપણે જોઈ। તો વર્તમાનમાં હિન્દુ સમાજે જરૂર છે કે ભક્તિની સાથે જ શક્તિનો પણ ઉપયોગ કરવો, અને ક્યારેક આપણે ભક્તિની સાથે શક્તિનો ઉપયોગ નથી કરતા ત્યારે તે પરિસ્થિતિઓને કારણે આપણા અલગ અલગ દેવસ્થાનો, આપણા સંતો, આપણી પરંપરાઓને ભારતમાં કે વિદેશોમાં જે મુશ્કેલી થતી હોય છે ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે અને આપણે તે વિશે વિચારી અને કાર્યો કરવાની જરૂર છે। કોઈ પણ રીતે આપણે ભગવાનની ઉપાસના કરીએ,
સનાતન ધર્મ હિન્દુત્વમાં કોઈ પણ દેવ સ્વરૂપની ઉપાસના કરીએ, કોઈ પણ પરંપરાને માનીએ, પરંતુ સાથે યાદ રાખીએ કે 1 લાખ હોય તે સરળતાથી તોડી શકાય, પણ જ્યારે હજારો લાકડી થઈ જાય ત્યારે પુલ બની જાય. કોઈ જગ્યાએ 100 બળદ હતા, એક સિંહે આક્રમણ કર્યું, એક બળદ ઉપર આક્રમણ કર્યું તો 99 બળદ એક બાજુ ઉભા રહ્યા અને સિંહ એક બળદને મારીને જતો રહ્યો. બળદ જોતા રહ્યા. થોડા વખત પછી આક્રમણ ફરીથી એક બળદ પર હુમલો કર્યો. 98 બળદ જોતા રહ્યા અને એક માર્યો ગયો. વર્તમાન કાલીન આપણા હિન્દુ ધર્મની સ્થિતિ જોઈએ તો આ બાજુ કાશ્મીર, પેલી બાજુ બંગાળ, નીચે કેરળ અને બહાર પણ આ સ્થિતિમાંથી આપણો હિન્દુ સમાજ પીસાઈ રહ્યો છે. આપણે આપણા ધર્મ સ્થાનોની સુરક્ષા માટે, આપણા ધર્મ શાસ્ત્રોની સુરક્ષા માટે, આપણા સંતોની, આપણી પરંપરાઓની સુરક્ષા માટે ભક્તિની સાથે જ શક્તિનું પણ આવશ્યકતા છે. આપણે બધા મળીને તે માટે પ્રયત્ન કરીએ અને આપણે તે માટે શું કરવું જોઈએ તે વિચારીએ. અમે અમારા લકુલિસધામ આશ્રમમાંથી આયોજન કરી રહ્યા છીએ કે અત્યારે તો ગુરુકુળના બાળકોને રાઇફલ શૂટિંગ, બંદૂક શીખવાડી રહ્યા છીએ, પરંતુ મે મહિનાથી બધા હિન્દુ સમાજ માટે તે વ્યવસ્થા ખુલ્લી મૂકવાના છીએ કે બંદૂક ચલાવી, તલવારબાજી, લાઠી ચલાવી, કરાટે, તીરંદાજી અને અન્ય પ્રકારે શસ્ત્ર વિદ્યાનું પ્રશિક્ષણ આપવું. સાથે જ યજ્ઞ યોગ પ્રશિક્ષણ તો આપીએ જ છીએ અને ભક્તિ તો તમે બધા અભ્યાસ કરી જ રહ્યા છો, પણ આપમાંથી જેમની ઈચ્છા થાય કે સ્વામીજી અમારે સાથે સાથે આપણી શસ્ત્ર વિદ્યા પણ શીખવી છે, તો આ વ્યવસ્થાનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. અત્યારે અહીંયા કાયાવરોહણની ધરતી એટલે અમારા માટે તો ગોકુળ, મથુરા, વૃંદાવન, કાશી બધું અમારા માટે કાયાવરોહણ છે. કારણ કે અમારા ગુરુદેવ ભગવાન લકુલિસજીનું જે સ્થાન છે એ પૃથ્વી પર અમારા માટે સર્વશ્રેષ્ઠ, કે જ્યાં અમે પ્રસન્નતાપૂર્વક ભક્તિ કરતા છીએ અને ભગવાનનું કાર્ય કરતા છીએ. આજે અહીંયા આચાર્યશ્રી અને સંતો પધારેલા છે, પણ આમંત્રણ આપું છું કે જો આપને અનુકૂળ તો અમારા લકુલિસધામ આશ્રમમાં જરૂર પધારો. અને અંતમાં અહીંયા ઉપસ્થિત સર્વે આત્મીયજનોને ભગવાનને પ્રાર્થના આપ સર્વેને તેવી મતિ, શક્તિ, પરિસ્થિતિ અને ક્ષમતા આપે જેથી આપ ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો, પોતાનું કલ્યાણ કરો, સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન. એકવાર જોરદાર તાલીઓથી